તો રાજકોટમાં પાન મસાલાના વેપારીના ત્યાં જીએસટી દ્વારા દરોડા પાડવામાં આવ્યા। હોલસેલના વેપારીઓની પેઢીમાં જીએસટી વિભાગે રેડ કરી। મવડી વિસ્તારમાં ટી પટેલ એજન્સીમાં જીએસટીએ તપાસ કરી અને રાજકમલ એજન્સી તથા અલકા સેલ્સ અને જેનિશમાં પણ તપાસ કરવામાં આવી। મયુર સોની અમારી સાથે જોડાઈ ગયા છે। મયુર, હાલમાં આ તમામ વિસ્તારમાં જીએસટી દ્વારા તપાસ કરવામાં આવી છે। કોઈ પુરાવા મળ્યા છે કે આ તમામ પેઢીઓએ કે એજન્સીઓએ જીએસટીની ચોરી કરી છે? પછી મોટા પ્રમાણની અંદર પાન મસાલાની હોલસેલની જે પેઢીઓ છે તેના ઉપર જીએસટીની અલગ અલગ ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। જેટલા મોટા પ્રમાણની અંદર વેચાણ થયું છે તેના મોટા પ્રમાણની અંદર જીએસટી ભરવો જોઈએ, પરંતુ આ જીએસટી નથી તેવું જીએસટી વિભાગના જેની સેલ્સ, અલકા સેલ્સ, પી પટેલ સહિતની જે પેઢીઓ છે તે તપાસ હાથ ધરવામાં વેચાણ જે બિલ, ઇનપુટ બિલ છે એવું વિતરણ કરવામાં આવ્યું છે। આભાર મયુર તમામ વિગતો માટે।